નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ગેરરીતિના આક્ષેપ વિરોધ પ્રદર્શન। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે પોલીસના ઘર્ષણના દ્રશ્યો, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન દોડ પૂર્ણ કર્યા બાદ એક યુવાનની અચાનક તબિયત લથડી, સારવાર દરમિયાન મોત નીપજ્યું। ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે મહિલા પોલીસકર્મીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરતા ચકચાર, મહિલા પોલીસકર્મીના અંતિમવાદી પગલા પાછળનું રહસ્ય અકબંધ। કથિત લાંચ કાંડની ચર્ચા વચ્ચે અંકલેશ્વર પાલિકાની સામાન્ય સભા મળી, એજન્ડા પરના તમામ કામોને વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂરીની મહોર, વિપક્ષનો લોકશાહીનું ગળું ઘોંટ્યાનો આક્ષેપ। અંકલેશ્વરમાં એસઆઈઆરની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ સાથે વિરોધ કરનાર કોંગ્રેસ અને આપના કાર્યકરોની પોલીસે અટકાયત કરી, કોંગ્રેસના આગેવાનોના પોલીસ મથક ખાતે ધરણા પ્રદર્શન। ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના ગુજરાત પ્રદેશના નવનિયુક્ત અધ્યક્ષ તથા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનું ભરૂચમાં ભવ્ય સ્વાગત। બાઇક રેલી બાદ જિલ્લાના આગેવાનો અને કાર્યકરો સાથે પરિચય બેઠક યોજાઈ। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ગેરરીતિના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ દરમિયાન કચેરીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે પોલીસના ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આજે કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા અંતર્ગત ચોક્કસ વર્ગના મતદારોના નામ ખોટી રીતે મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાનો આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। કોંગ્રેસના આગેવાનો કલેક્ટરની કેબિન બહાર જ બેસી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। દરમિયાન પોલીસે તેમને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કરતા પરિસ્થિતિ તંગ બની હતી। પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી તેમજ ધક્કામુક્કી જોવા મળી હતી, જેના કારણે થોડા સમય માટે કચેરીમાં તણાવનો માહોલ સર્જાયો હતો। કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ભાજપના ઇશારે વહીવટી અધિકારીઓ કામ કરી રહ્યા છે અને લોકશાહી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યો છે। મતદારોના નામ ખોટી રીતે કાઢી નાખવાની કાર્યવાહી બંધ કરવામાં આવે તેમજ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે તાત્કાલિક જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી। સદર કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પ્રવક્તા નાઝુફ અડવાલા, વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। 17 અને 18મી તારીખે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ઠપ્પાબંધ 25,000 આખા ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં 5 વિધાનસભામાં 90,000ની આસપાસ મતો સામે વાંધો લીધો છે અને આગેવાનો ત્યાં રૂબરૂ જઈને એમની સામે વાંધો લીધો। આ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, ચૂંટણી પંચની જવાબદારી છે। ત્યારે આ નંબર 7નું ફોર્મ એક જ માણસ ભરીને બધા સામે વાંધો લઈને એક જ પેટર્નમાં, કાલે અમારા પ્રદેશ પ્રમુખે પીસીમાં કીધું, એક જ પેટર્નમાં ફોર્મ બતાવેલા છે પત્રકારોને, એક જ પેટર્નમાં એક જ ઓફિસમાં ટાઈપ થયેલા છે, એક જ જગ્યાએ થયેલા છે। ખાલી અહીંથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની એને ખબર બી નથી। કેટલાક બનાવો એવા છે કે એમને પોતાને બી ખબર નથી કે મારી સહી થઈ ગઈ છે, એક જ માણસ બેસીને સહી કરીને બધા વાદા લીધા છે। કોંગ્રેસના મતદારો જે સિક્યોર મતો છે એને અટકાવવા માટે, કેમ કે ચૂંટાયેલા પ્રતિનિધિ ભરૂચ જિલ્લાના બોખલાઈ ગયેલા છે, એમને હાર દેખાઈ ગયેલી છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ પણ કાર્ય ભારતીય જનતા પાર્ટી જીતે એના માટે ટાર્ગેટેડ મતો ટાર્ગેટ કરી અને એમને કઈ રીતે વોટિંગ ના કરી શકે એના માટે આ કાર્યવાહી કરવા જઈ રહ્યા છે। નંબર 7 ભરી અને અમે માહિતી માંગી છે, સીસીટીવી ફૂટેજ કે કોણ આપવા આવ્યું, કયા ફોર્મના કયા બૂથ પર કોના મત સામે વાંધો લીધો છે। અમારા કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કોંગ્રેસના વર્ષોના હોદ્દેદારો, 40 વર્ષથી જે કોંગ્રેસ પાર્ટીનું કામ કરે છે, એમની સામે પણ વાંધો લેવામાં આવ્યો। હું એક જ દાખલો આપીશ, બધા અનેક દાખલા છે। આમોદ તાલુકાની વાત કરું તો અનોર ગામનો માણસ
કોઠી ગામની અંદર વાંધો લે તો આ પરિસ્થિતિ કઈ રીતે હોય કે એને કઈ રીતે ખબર પડે કે આ છે કે નહીં? એટલે બિલકુલ ખોટું વાહિયાત કરવામાં આવેલું છે. એમની સામે ચૂંટણી પંચના નિયમ મુજબ એફઆરઆઈ થવી જોઈએ. એ એફઆરઆઈ અધિકારીએ કરવાની છે. એ આઈએસ કેમ નથી હોતો? એને પણ આ એફઆરઆઈ કરવી પડશે. અને જો ખોટું કરશે તો કોંગ્રેસ આ ચલાવી નહીં લે. કોઈએ, અમે કોંગ્રેસ તરફથી કહીએ છીએ કે કોઈએ ગભરાવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટ સુધી લડવાની થશે તો કોંગ્રેસ પાર્ટી આ માટે લડવા તૈયાર છે. અમે રોડ પર આવીશું જો અધિકારી નહીં માને તો. અને અધિકારીઓને બી ચેતવવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના કહેવાથી બંધ કરી દો. બાકી તમને પણ કોંગ્રેસ બંગડી નથી પહેરી. અમે ગાંધી ચિંધ્યા માર્ગે કરીશું, પણ તોય તમે જો નહીં સુધરો અધિકારી તો કોંગ્રેસ બંગડી પહેરી નથી, એ બી તમે સાંજમાં સમજી જજો. આજે અમે માહિતી માંગવા માટે, એક લેખિત આપવા માટે અમારી સીસીટીવી ફૂટેજ અમે દરેક વિધાનસભાના બીએલઓ દ્વારા, કોંગ્રેસ પાર્ટી દ્વારા માંગવામાં આવ્યા છે. આ લોકો આપવા માટે નખરા કરે છે અધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓના ઇશારે. પણ એમને બીક છે કે જે વાંધો ઉઠાવ્યો એની સામે પણ એફઆરઆઈ થશે. તમે નહીં કરો તો અમે કરીશું. અને ફોર્મ નંબર 7 ઓનલાઈન કરવાનું અને બધું કરવાની કાર્યવાહી બંધ થાય. અને જ્યાં સુધી આ પૂછપરછ ચોક્કસતા ના આવે ત્યાં સુધી સમગ્ર કાર્યવાહી બંધ થાય અને આ ખુલ્લા પડે એની અમે એફઆરઆઈની કાર્યવાહી થાય, એની માંગણી સાથે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આજે જિલ્લા ચૂંટણી પંચ સમક્ષ અમે ભરૂચ જિલ્લાના આગેવાનો ભેગા મળીને અહીંયા આવ્યા છે. હાય હીર. હાય. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈટીસી નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન એક યુવાનનું દુઃખદ મોત નીપજ્યું છે. દોડ પૂર્ણ કર્યા બાદ અચાનક તબિયત લથડતા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. કચ્છના 25 વર્ષીય રવિરાજ જાડેજા પોલીસ ભરતી માટે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે ચાલી રહેલી પોલીસ ભરતી માટે આવ્યો હતો, જેમાં દોડ પૂર્ણ કર્યા બાદ અચાનક તે બેભાન થઈ જતા તાત્કાલિક તેને પહેલા ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે ડોક્ટરના તમામ પ્રયત્નો છતાં તેનું મોત નીપજ્યું હતું. મૃત્યુ બાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા મામલાની તપાસ શરૂ કરવામાં આવશે. આ ઘટનાથી ભરતી પ્રક્રિયામાં હાજર ઉમેદવારો તેમજ મૃતકના પરિવારજનોમાં शोकनी लागणी छवाई गई है. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं. NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं. इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं. शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं. उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है. अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा. रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक.
अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रुंगटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें। ભરૂચમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા આપઘાત કરવામાં આવતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચ મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મૂળ ભાવનગરની યુવતી પ્રીતિ પરમારે ગતરોજ રાત્રિના કોઈ અગમ્ય કારણસર હેડક્વાર્ટર્સ ખાતે આવેલ તેના રહેણાંક રૂમમાં ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બી ડિવિઝન પોલીસની મદદથી મૃતદેહને નીચે ઉતારી આગળની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈ હાલ બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને આપઘાત પાછળનું સાચું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા મૃતકના પરિવારજનો તથા સહકર્મીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. घटनाएं शहर सहित पुलिस विभाग में शोक की लागणी प्रसरी गई है. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी। અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિતના કથિત લાંચકાંડની ચકચાર વચ્ચે પ્રમુખ પદે શોભાવનાર ઉપપ્રમુખ ભાવેશ કાયસની અધ્યક્ષતામાં અંકલેશ્વર પાલિકાની સામાન્ય સભા વિપક્ષના વિરોધ વચ્ચે એજન્ડા પરના તમામ કામોની મંજૂરીની મોહર મારી આટોપી લેવામાં આવી હતી. અંકલેશ્વર પાલિકાના પ્રમુખનો ચાર્જ અને સત્તા હાલ ઉપપ્રમુખ ભાવેશ કાયસને સોંપવામાં આવેલ છે. ત્યારે ચૂંટણી પહેલાની નગરપાલિકાની અંતિમ સામાન્ય સભા મળી હતી. આ બેઠકમાં અગાઉના પ્રમુખ લલિતા રાજપુરોહિતને આપેલ ખર્ચની સત્તાના ઠરાવ બાબતે વિપક્ષના સભ્યો જહાંગીર પઠાણી ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરી તમામ જવાબદારી તેઓ પર નાખવા અંગે ઠરાવ કરવા રજૂઆત કરી હતી. પણ તે દરમિયાન શાસક પક્ષ દ્વારા બહુમતીના જોરે એજન્ડા પર ના તમામ 62 કામો તેમજ મૂકવામાં આવેલ અન્ય કામોને મંજૂરીની મોહર મારી ગણતરીના સમયમાં સભાની કાર્યવાહી પૂર્ણ કરી દેતા વિપક્ષ લોકશાહીનું ગળું ઘૂંટવાની બૂમો પાડતો રહ્યો હતો. આ મુદ્દે કાર્યકારી પ્રમુખ ભાવેશ કાયસે ત્રિમાસિક સભાના તમામ કામો મંજૂર કરી દેવામાં આવ્યા હોવાનું કહ્યું હતું. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાની ક્વાર્ટરલી જનરલ બોર્ડ બોલાવવામાં આવી. આ જનરલી ક્વાર્ટર બોર્ડમાં 162 કામો અને બાકીની દરખાસ્તો હતી, જે આજના બોર્ડની શરૂઆતની અંદર તમામ કામો સર્વાનુમતે અથવા તો વધુ મતે મંજૂર કરવામાં આવેલ છે. બીજી બાજુ વિપક્ષના નેતા જહાંગીર પઠાણી શાસક પક્ષની કાર્યપ્રણાલી સામે પ્રશ્નો કરી લોકશાહીનું ગળું ઘૂંટવામાં આવ્યું હોય આ મુદ્દે પ્રાદેશિક પાલિકા કમિશનરમાં અને ન્યાયાલયમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી. 1 થી લઈને 67 સુધીના કામો મુકાયેલા હતા અને જ્યારે બોર્ડ ચાલુ થયો ફક્ત રાષ્ટ્રગીત વાગ્યું અને એના પછી તરત જ કહી દીધું ઉઠીને કે ભાઈ 1 થી 67 સુધીના કામો મંજૂર. આમ કરીને ઉઠીને ચાલ્યા ગયા. આ લોકશાહીનું ગળું દાબી દીધું છે. કેમ કે કઈ ચર્ચા થાય, કોઈ વાત મુકાય, કોઈ દરખાસ્તો મુકાય, આ તો તમે કશું જ નહીં કરી શકો. બહુમતીના જોરે આટલો બધો ફાંકો ચડી ગયો બીજેપીને કે જ્યાં છે ત્યાં અમારી સત્તા છે. વિપક્ષનું ગળું ફરિયાદોથી ગમે તેનાથી દાબી દેવું એ આ લોકોની નીતિ છે. ઈડી, આઈટી, પોલીસ, બસ આ બધા કામોથી આ લોકો સત્તા ભોગવે જ. જો બેલેટ પેપરની ઉપર આવે ચૂંટણી તો અમને ખબર પડે કે કેટલે વિશે 100 થાય છે. તેને રાષ્ટ્રગાનના ગાયા પછી
જ્યારે અમે ચર્ચાઓ ચાલુ થઈ 1 જ મિનિટમાં એ લોકો ઊભા થઈ ગયા કે ભાઈ 1 થી 67 સુધીના કામો મંજૂર, 1 મિનિટની અંદરમાં ઉતરીને જતા રહ્યા. આ મેં કીધું કે લોકશાહીનું ગળું દાબી દેવામાં આવ્યું છે કે 1 થી 67માં કોઈ ચર્ચા નથી, કારણ કે એમના છાપરા પર ભ્રષ્ટાચાર છાપરા પર ચડીને બોલે એવું છે. ને આ પોતે ગભરાયા વગર બધા સભ્ય હતા, લગભગ સંખ્યાની બળ ઓછું હતું, પણ 1 થી 67ના કામો જોર જબરજસ્તીથી કોઈ પણ જાતની કાર્યવાહી કર્યા વગર કૂદીને જતા રહ્યા અને કીધું ચલો 1 થી 67 મંજૂર. એટલે આ તો કેટલું લોકશાહીનું ગળું દાબી દીધું. આ તો રાજાશાહીના ટાઈમમાં બી નહીં થતું હશે, કોઈની વાત સાંભળતા હશે. ને આ લોકોએ હદ કરી નાખી કે આવી રીતે અમે જ્યારે એમ કીધું કે ભાઈ કેટલી જગ્યા ભ્રષ્ટાચારો થયા છે, એ લોકોને આ ભ્રષ્ટાચારની વાત સાંભળવા તૈયાર નહીં હતા ને નીચે ઉતરીને ધમધમાટ થઈને જતા રહ્યા. હવે જોયું કે અમારે આ કોર્ટ નહીં તો હાઈકોર્ટમાં જઈને આ બાબતને ચેલેન્જ કરીશું. 1 મિનિટની અંદર જનરલ બોર્ડ પતાવી દે 1 થી 67ના કામો, એ બહુ યોગ્ય ના કહેવાય. આ તો દાદાગીરી ગુંડા કરતા બી બુરા ન લાગ્યા અમને. એ ગુંડો પણ સારી રીતે વાત કરે, આ તો ગુંડાગર્દી કરતા બી સારું કામ કરી ગયા છે આ લોકો. આજે અંકલેશ્વરમાં એસઆઈઆરની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ સાથે વિરોધ કરનાર કોંગ્રેસ અને આપના કાર્યકરોની પોલીસે અટકાયત કરતા કોંગ્રેસના આગેવાનોએ એ ડિવિઝન પોલીસ મથક ખાતે ધરણા પ્રદર્શનો કર્યા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ખાતે એસઆઈઆર મતદાર યાદી સુધારાના મુદ્દે રજૂઆત કરનાર કોંગ્રેસના અને આપના કાર્યકરોની ગેરકાયદેસર અટકાયત કરવામાં આવી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. આ કાર્યવાહી સામે પોલીસ સ્ટેશન પર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ધરણા પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના આગેવાનોનો આરોપ છે કે લોકશાહી હક માટે અવાજ ઉઠાવનાર કાર્યકરોને દબાવવા માટે શાસક પક્ષના દબાણ હેઠળ પોલીસ તંત્રનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, જે બંધારણીય અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. અટકાયતના વિરોધમાં પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ, શકીલ અકુજી, ધનરાજ વસાવા, વિપુલ વસાવા, શરીફ કાનુગા, તારિક શેખ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો પોલીસ સ્ટેશન ખાતે ધરણા પર બેઠા હતા. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી અટકાયત કરેલા કાર્યકરોને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્રદર્શનો ચાલુ રહેશે. આજે ખોટી ફરિયાદ કરાવી છે ઉપરના પ્રેશરથી, એટલે જામીન તો લેવાનું નથી. 15 દિવસ રહેવું પડે, 10 દિવસ રહેવું પડે, જેટલું બી રહેવું પડે. આ ભાજપની સરકાર ગમે એટલી ફરિયાદો કરે, અહીં કંઈ ફરક પડવાનો નથી. સ્વતંત્ર સેનાનીઓ જ્યારે જેલમાં રહ્યા છે તો અમે તો એમની પગની ધૂળ પણ નથી. સમગ્ર ભરૂચ જિલ્લામાં 1 લાખ જેટલા મતદારોની સામે ખોટા મનગઢત વાંધાઓ કમલમમાંથી રજૂ થયેલા છે. એનો વિરોધ કરવા માટે ગઈકાલે કોંગ્રેસના કાર્યકરોએ શાંતિપૂર્વક જે આવેદનપત્ર પાઠવ્યું અને એની રીસ રાખી અને એને દબાવી દેવા માટેનો પ્રયત્ન પોલીસને હાથા બનાવી અને ભારતીય જનતા પાર્ટી કરી રહેલી છે. અત્યારે કોંગ્રેસના કાર્યકરોને શોએબ ઝઘડિયાવાલાથી લઈને અન્ય કાર્યકરોને અહીંયા અટકાયત કરવામાં ગઈકાલ રાતથી આવી છે. ખરેખર ખોટી ફરિયાદ દાખલ કરી ખોટી અરજીઓના આધારે ભાજપના દબાણ હેઠળ આ ભરૂચના ડીએસપી અને પોલીસ તંત્ર કામ કરી રહેલું છે. ભરૂચ જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવવાને બદલે નશાબંધી હોવા છતાં અહીંયા ખુલ્લેઆમ દારૂની પરમિશન આ એસપીના રાજમાં આપવામાં આવી રહેલી છે. એના ઉપર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરવાનું મૂકીને ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બનવાનું કામ અક્ષયરાજ મકવાણા એસપી ભરૂચ કરી રહેલા છે. ત્યારે એમને અમે ચેતવવા માંગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનો એક પણ આગેવાન તમને બચાવવા નહીં આવે. તમે ભાજપના એજન્ટ બનવાનું બંધ કરો અને લોકોનો જે મતાધિકાર છે એ લોકતંત્રની અંદર એનો અધિકાર છે એને છીનવવા માટે તમે આડકતરી રીતે જે ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરી રહેલા છો એને કોંગ્રેસ ક્યારેય સાખી નહીં લે. અને અત્યારે અમે માંગ કરીએ છીએ કે જે મિત્રોની અહીંયા અટકાયત કરવામાં આવી છે એમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. અને અમે પણ ફરિયાદ આપવા માંગીએ છીએ. નગરપાલિકાના પ્રમુખ વિરુદ્ધ ઓડિયો ફરે છે, એ ઓડિયોની વિરુદ્ધમાં અમે અરજી આપવા માંગીએ છીએ. તમે કેમ કોઈ એની અંદર ફરિયાદ દાખલ નથી કરતા? BLA-2 જે BLA-2 એ અરજીઓ કોર્પોરેટરની ઉપર આપી છે 7 નંબરનું ફોર્મ ભરીને, એ BLA-2 એના લિસ્ટમાં નથી. આમ છતાં એ અરજી સ્વીકારનાર અધિકારી એની સામે પણ ફરિયાદ અમે અત્યારે દાખલ કરવા માંગીએ છીએ. તમે અમારી પણ ફરિયાદ લો અને તાત્કાલિક એ લોકોની પણ અટકાયત કરો, ધરપકડ કરો અને IPC હેઠળની
કાયદેસરની કાર્યવાહી કરો એવી માંગણી છે અને જ્યાં સુધી આ માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી અમે અહીંયા ધરણા ઉપર બેસવાના છીએ. છેલ્લા 2 દિવસ કરતા વધુ સમયથી અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની અંદર જે એસઆઈઆરની ખોટી કામગીરી ભારતીય જનતા પાર્ટીના જે એજન્ટો દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેમાં એક વર્ગના લોકોના નામો જે આ લોકો કમી કરી રહેલા છે, તેની અંદર ગઈકાલે રાત્રે અમારા અંકલેશ્વરના જ કાર્યકરો દ્વારા જે BLO 2 જે વોર્ડમાં જે નથી આવતા એની પાસે જેણે નામ કમી કોર્પોરેટરનું ફોર્મ ભરીને નામ કમી કરવાનું ફોર્મ આપેલું છે એને પૂછવા માટે ગયા હતા કે ભાઈ તમે અમારું નામ કેમ કમી કરેલું છે. બસ આટલી જ. જે BLO 2 છે એ પોતે મળ્યા નથી, એના ફાધર સાથે વાત થઈ હતી, એમણે કીધું કે અમને કંઈ ખબર નથી. આટલી જ વાત થઈ. એની અંદર અમારા યુવક કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકરોને ખોટી રીતે અંકલેશ્વર શહેરના પોલીસના PIના ઓર્ડરથી જે કોઈ પોલીસવાળા એમને રાતે ધમકાવી ડરાવી અને પોલીસ સ્ટેશનમાં લઈ આવેલા છે. તાત્કાલિક ધોરણે આ લોકોને અહીંથી મુક્ત કરવામાં આવે અને જે લોકોએ રાતે એ લોકોને ડરાવ્યા ધમકાવ્યા ને ખોટી રીતે એ લોકોને લાવેલા છે એમની પર અમે લોકો કાયદેસરની એ PI હોય કે કોન્સ્ટેબલ હોય કે LCB ના પોલીસવાળા હોય કોઈ પણ પર અમે લોકો ફરિયાદ કરવાના છે. ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના ગુજરાત પ્રદેશના નવનિયુક્ત અધ્યક્ષ તથા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ પ્રથમ વખત ભરૂચ જિલ્લાના પ્રવાસે આવતા ભાજપ આગેવાનો અને યુવા કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરૂચના જાડેશ્વર ગામ ખાતે આવેલ સાંઈ મંદિરથી ભોલાવ સ્થિત આત્મીય ભવન સુધી ભાજપ યુવા મોરચાના કાર્યકરો દ્વારા ઉત્સાહભેર બાઇક રેલી કાઢવામાં આવી હતી. બાઇક રેલીમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરો જોડાયા હતા અને ભાજપના ધ્વજ સાથે શહેરમાં રાજકીય માહોલ છવાયો હતો. બાઇક રેલી બાદ ભોલાવ આત્મીય ભવન ખાતે જિલ્લાના આગેવાનો અને કાર્યકરો સાથે પરિચય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટુદરિયા, ભાજપ યુવા મોરચા જિલ્લા પ્રમુખ વૃષભ પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશીનું ફૂલહાર અને શાલ ઓઢાડી સ્વાગત તથા અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે યુવા કાર્યકરોને સંગઠનને વધુ મજબૂત બનાવવાની અપીલ કરી હતી અને આવનાર સમયમાં ભાજપની વિચારધારાને યુવાનો સુધી પહોંચાડવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે દાયિત્વ મળ્યા બાદ આજે ભરૂચ જિલ્લાના તમામ યુવાઓ સાથે સંવાદ કરવાનો મને મોકો મળી રહ્યો છે અને તમામ યુવા મોરચાના દેવતુલ્ય કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં ભવ્ય બાઇક રેલીથી સમગ્ર વિસ્તારની અંદર અત્યારે આગમન થયું છે અને જે પ્રકારનો પ્રેમ આશીર્વાદ તમામ કાર્યકર્તાઓએ આપ્યો છે, અમારા સંગઠનના માનનીય પ્રમુખશ્રી અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ અહીં હાજર છે, ત્યારે હું સર્વે ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે વિકસિત ભારતનું લક્ષ્ય છે, આ લક્ષ્યને સાકાર કરવા માટે રાજ્યના તમામ યુવાઓને જોડવા માટે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી આદરણીય જગદીશ વિશ્વકર્માજીએ મને આ જે જવાબદારી આપી છે એ જવાબદારીમાં સૌ યુવાનો સાથે મળી અને વિકસિત ભારત માટેનું એક કાર્ય કરીશું. ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ઉપર વડદલા ગામ નજીક આવેલા શ્રદ્ધા મોટર્સ 4-વ્હીલર શોરૂમના વર્કશોપમાં ગતરોજ સાંજના સમયે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આગ લાગતાની સાથે જ વર્કશોપ તથા શોરૂમમાં હાજર કર્મચારીઓમાં ભય ફેલાઈ ગયો હતો. આગ લાગ્યાની જાણ તાત્કાલિક જીએનએફસી ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સમયસર આગ પર કાબુ મેળવાતા મોટી જાનહાનિ ટળી હતી, જેને લઈ હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે આગમાં એક કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. ભરૂચ જિલ્લામાં મુસ્દા મતદાર યાદી તૈયાર થયા બાદ હવે મુસ્લિમ અને આદિવાસી સહિત અન્ય મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ 7 હેઠળ વાંધા અરજીઓ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે અંકલેશ્વર ખાતે આપ અને કોંગ્રેસે ભેગા મળીને વિરોધ નોંધાવ્યો છે. અંકલેશ્વરમાં તો પાલિકામાં વિપક્ષના નેતા અને પાલિકાના સભ્યના નામ જ મતદાર યાદીમાંથી કાઢવા માટે અરજી કરાઈ છે. વિપક્ષના સભ્યોએ બુધવારના રોજ વિશાળ રેલી યોજી નગરપાલિકા તથા એસડીએમ કચેરીમાં અરજી કરી હતી. આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ચોક્કસ પાર્ટીના મતદારોને મતદાનથી વંચિત રાખવા માટે ભાજપ તરફથી આખો ખેલ કરાયો હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે. અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાંથી જ મુસ્લિમ, આદિવાસી સહિતના અન્ય મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટેની 4500 જેટલા ફોર્મ 7 હેઠળ અરજીઓ વહીવટી તંત્રને મળી છે. નગરપાલિકાના વિપક્ષી સભ્યો જહાંગીર પઠાણ અને રફીક ઝઘડિયાવાલાના નામ કમી કરવાની અરજી પણ કરવામાં આવી છે. વિપક્ષના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે ભાજપે એક ચોક્કસ રણનીતિ મુજબ મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે ઇરાદાપૂર્વક વાંધા અરજીઓ કરી છે. એક જ અરજદારના નામે 50 જેટલી અરજીઓ કરવામાં આવી છે, જે મોટા ષડયંત્રને દર્શાવી રહી હોવાનો આક્ષેપ પણ કર્યો છે. જે પૈકી આ સુધીની બધા લોકો નૈયા પાર કરી દીધી, પણ 7 નંબરના ફોર્મ ભરી ને ફરીથી એમણે એ નૈયાને તોડવાનો પ્રયત્ન કરેલો છે. તેમાં બીએલઓ અને સત્તાધીશોને દોડાવવાનું કામ. એક જ માણસ 50 ફોર્મો પર સહીઓ કરી દે કે આ માણસ બહારનો છે. અલા ભાઈ, તમને એવું બધું લાગતું હોય તો અમારા નામો બધાને કાઢી નાખો ને તમે. મતદાન તમને એમ બી ઇલેક્શન જીતવાની ટેવ છે, તો આ વધારાનું એક કરી નાખો, જેથી એક સમસ્યા દૂર થઈ જાય. એટલે આવી નાટક કરવાથી કઈ લોકશાહીનું પતન થઈ જવાનું નથી. અમે લોકશાહી બાબા સાહેબ આંબેડકર સાહેબની દેન છે, એટલે કોઈ આવું કરવાથી બની જવાનું નથી. જેથી કરીને અમે એની રજૂઆત કરી છે એસડીએમ સાહેબની અંદરમાં, અને આગળ શું થાય છે તે જોવાનું રહેશે. મારું કહેવું એમ છે કે જ્યારે અમે લોકો મ્યુનિસિપલ કાઉન્સિલર છે, જહાંગીરભાઈ 35 વર્ષથી છે, હું 20 વર્ષથી છું, અને અમારા જ્યારે નામો કાઢતા હોય કે જે નામો વીઆઈપી ની અંદર અમારા નામો હોતા હોય, એટલે કે આ દસ્તાવેજ સદંતર ખોટા છે અને આ લોકો ખોટી સહીઓ કરી છે. અમારી પાસે કેટલી ઓડિયો ક્લિપ છે કે ભાઈ આ જેણે સહી કરી છે અને એ લોકોને ફોન કરીને પૂછેલ છે, તો એ લોકોએ ના કીધું છે. હવે આને શું સમજવું? જો આવું જ હોય તો આદિવાસી, મુસ્લિમ અને દલિત સમાજના તમામ નામો દૂર કરી દે અને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી લે. અમને આવી ચૂંટણીઓ લડવામાં કોઈ ઇન્ટરેસ્ટ પણ નથી, અને અમે તો એમ કહી દઈએ કે યાવતચંદ્ર દિવાકરોને આપણે દસ્તાવેજ લખી લઈએ અને તમામ મુસ્લિમ, આદિવાસી અને દલિત સમાજની સહીઓ કરાવી દઈએ કે ભાઈ હવે તમે જ લડો. હવે ઓબીસી નો બી વાંક છે, ઓબીસી ના પણ નામો કાઢેલા છે. આ તો ક્યાંની વાત થઈ? આ વિશે તો અમે કાલે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને આ મુદ્દે વાતચીત કરીશું આપ લોકોની સાથે. જય હિન્દ. અમારી માંગ તંત્ર પાસે એટલી જ છે કે સીસીટીવી ફૂટેજ એસપી સાહેબ કબજે કરવામાં આવે અને આ ષડયંત્રકારીઓ કોણ હતા જેઓ લોકશાહીને કામગીરીને અટકાવવાનું અને એમાં અડચણો ઊભી કરવાનું કામગીરી કરતા હતા, તેમને સખતમાં સખત સજા થાય કે જેથી કરીને લોકતંત્રને બીજી વાર કોઈ ચેલેન્જ કરી શકે નહીં. પરંતુ અત્યાર સુધી અમે રજૂઆતો કરતા આવ્યા છે, ફક્ત અને ફક્ત અમને સાંત્વના મળે છે અને સ્થળ ઉપર બીએલઓ દ્વારા કામગીરી કરવાની શરૂઆત કરવામાં આવી છે. જ્યારે બીએલઓ બધા ના કહે છે કે ભાઈ અમે અમારી કામગીરી સપોર્ટ કરી છે, સવારે કર્યો છે આ જ કામગીરીનો, છતાં તંત્ર દ્વારા આમાં કોઈ પણ ધ્યાન આપવામાં આવતું નથી. જો પ્રક્રિયાને અટકાવવા મન નહીં આવે તો મુસ્લિમ સમાજ હોય, આદિવાસી સમાજ હોય કે અન્ય કોઈ સમાજ જે આનાથી પીડિત છે, તેની સાથે અમે પણ ખભે મિલાવીને તૈયાર રહીશું અને જ્વલંત આંદોલન કરીશું તે તંત્રને ખબર પડે એના વિશે. ડેડિયાપાડાના તાલુકા વિકાસ અધિકારીના લગ્ન જીવનમાં તિરાડ પડતા પત્નીને મારઝૂડ કરી 50 લાખ દહેજ માંગ્યાનો પત્નીનો આરોપની ઘટના સામે આવી છે, જેના પગલે
ડેડિયાપાડાના તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોની ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. આ વખતે પોતાના જ લગ્ન જીવનને લઈને મુશ્કેલીમાં મુકાયા છે. જો કે આ મામલે બંને પક્ષે આક્ષેપ પ્રત્યાક્ષેપો થઈ રહ્યા છે. જગદીશભાઈના પત્ની પ્રિયંકા સોનીએ રાજસ્થાનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં પતિ જગદીશ સોની તેને માર મારી 50 લાખ રૂપિયા પિયરમાં દહેજની માંગણી કરી માર માર્યો હોવાની ફરિયાદમાં પણ ઉલ્લેખ કરાયો છે. ટીડીઓ જગદીશ સોનીના લગ્ન બાદ રાજસ્થાનના રિવાજો સામે મૂકી વારંવાર પિયર જવું અને રોકડ રૂપિયા સોનાના ઘરેણાંની માંગણી કર્યાનો પણ આક્ષેપ કર્યો છે. ઘરમાં કોઈ પણ કામગીરી ના કરી સાસુને માર મારતી હોવાની ફરિયાદ 4 મહિના પહેલા સાસુ જશોદા દ્વારા રાજપીપળા પોલીસ સ્ટેશનમાં કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ખાનગી મેરેજ બ્યુરો માધ્યમથી ડીડીઓ ડેડિયાપાડા જગદીશ સોનીના લગ્ન રાજસ્થાનની પ્રિયંકા સાથે થયા હતા. ટીડીઓની પત્નીએ પોલીસ પર પણ આરોપ લગાવ્યા છે કે રાજપીપળામાં ફરિયાદ કરી પરંતુ કોઈ કાર્યવાહી કરી નથી. જગદીશ સોનીની પત્નીનો આરોપ છે કે જગદીશ સોની અન્ય મહિલા સાથે અફેર હોવાથી મને માર મારી કાઢી મૂકવાની સાજિશ કરે છે અને મારી ઈચ્છા વિરુદ્ધ મારી સાથે જબરદસ્તી સંબંધ બનાવી વિડીયો બનાવ્યો હોવાનું પ્રિયંકાએ જણાવ્યું છે. 20 ઓક્ટોબર 2025થી મને ઘરમાંથી કાઢી મૂકી હોવાનો આરોપ પણ પત્ની પ્રિયંકાએ લગાવ્યો છે. बारे में मैंने राजपीपला पुलिस थाने में शिकायत दी थी. 112-181 पर कॉल कर पुलिस को अवगत कराया परंतु कोई प्रभावी व निष्पक्ष कार्रवाई नहीं की गई. मेरे पति भ्रष्टाचार में लिप्त हैं. धन और पद का दुरुपयोग के बल पर मुझे झूठे आपराधिक मामलों में फंसाने, जेल भिजवाने तथा झूठी शिकायतें दर्ज करवाने की धमकियां दे रहे हैं. दिनांक 20 अक्टूबर 2025 को मेरे पति ने मुझे ससुराल से निकाल दिया. मैं पुलिस संरक्षण में अपने ससुराल वापस गई परंतु पुलिस द्वारा सहायता नहीं की गई. मुझे मेरे वैवाहिक घर में सुरक्षित प्रवेश नहीं कराया गया. परिणाम स्वरूप मुझे पूरी रात पुलिस थाने में रखा गया जिससे मुझे मानसिक, भावनात्मक और शारीरिक पीड़ा हुई. इसी दिन मेरी सास जसोदा बहन ने मेरा गला दबाकर हत्या करने का प्रयास किया जो कि पूर्व नियोजित षड्यंत्र के तहत किया गया था. इसके बाद पीसीआर द्वारा मेरा मेडिकल कराया गया जिसकी रिपोर्ट मेरे पास उपलब्ध है. मेरा मोबाइल तोड़कर साक्ष्य नष्ट किए गए. मेरा स्त्री धन, गहने और दस्तावेज आज भी मेरे ससुराल में है. मुझे जबरन ससुराल से निकाल दिया गया है और म्यूचुअल डिवोर्स का दबाव बनाया जा रहा है. वर्तमान में मेरे पास न सुरक्षित आवास है न आर्थिक सहायता. मैं स्पष्ट करती हूँ कि मैं अपने वैवाहिक घर अर्थात ससुराल में वापस जाना चाहती हूँ. अतः प्रशासन से निवेदन करती हूँ कि मुझे मेरे ससुराल भेजा जाए तथा मुझे निवास, सुरक्षा और भरण पोषण प्रदान किया जाए. मैं पूरे प्रकरण की शिकायत 10 जनवरी 2026 को डीजीपी गुजरात और महिला आयोग में ईमेल के द्वारा तथा अपने मायके में एफआईआर भी दर्ज कराई है. अंत में मेरी सक्षम अधिकारियों से विनम्र कि परंतु दृढ़ प्रार्थना है कि मुझे तत्काल और पूर्ण न्याय प्रदान किया जाए. अन्यथा मेरी असहनीय परिस्थितियों को देखते हुए मुझे इच्छा मृत्यु की अनुमति दिए जाने पर विचार किया जाना चाहिए. मैं जीना चाहती हूँ सम्मान, सुरक्षा और न्याय के साथ. मैं अभी मानसिक बहुत कष्ट में हूँ और बहुत परेशान हूँ. मुझे प्रशासन से और उम्मीद है कि मुझे न्याय मिलेगा. તો સામે ટીડીઓ જગદીશ સોનીએ જણાવ્યું છે કે મેરેજ બ્યુરોના માધ્યમથી અમે મળ્યા હતા. 2025માં લગ્ન કર્યાના ઓડિયો વિડીયો છે. કોઈ વસ્તુ અમે લીધી નથી. સામે ફર્નિચરથી લઈ અમે આપતા પણ કોઈ અમે વસ્તુ લીધી નથી કે અમે માંગી નથી. તે રાજસ્થાનની છે અને રાજસ્થાનમાં રિવાજો કહીને સોનાની માંગ કરી મારા મધર જોડે માંગણી કરતા હતા અને મારી મમ્મીને કહેતા હતા કે મારો પતિ કમાય છે તો મારા પતિનું હું જ વાપરું ને, તમે બધા શું કામ વચ્ચે પડો છો, એમ કહીને મારી મમ્મી સાથે ઝઘડો કરતી હતી. વધુમાં તેમણે જણાવ્યું છે કે મારી એન્જિયોગ્રાફી થઈ હતી અને હું મારા રૂમમાં સૂતો હતો ત્યારે નાની વાતમાં ઝઘડો કરી મારી મધરને રૂમમાં જઈ અંદરથી દરવાજો બંધ કરી મારી મા પર હુમલો કર્યો હતો. ત્યારબાદ તેઓના કુટુંબીજનો આવ્યા અને તેઓ મરજીથી અહીંયાથી ગયા છે. અમારા પર આક્ષેપ જે કરે છે તે તદ્દન ખોટા હોવાનું જગદીશ સોનીએ જણાવ્યું છે. મારા પર આક્ષેપ થાય છે ત્યારે મારો મોબાઈલ ફોન હું FSLમાં મોકલવા પણ તૈયાર છું. ત્યારે અમે સાથે રહેતા નથી ને આવી દહેજના કોઈ પણ આક્ષેપો એ તદ્દન પાયા વિહોણા છે અને મેં કોઈ પણ પ્રકારની આવી માંગણી કરેલ નથી. પરથી સાથે કોઈ તમારા અફેર છે એવો એમને પોતાની ના, એ આક્ષેપ તદ્દન પાયા વિહોણા છે. લગ્ન પહેલા અમારે મિત્રતા હતી એ વાત 100%ની સાચી છે પણ લગ્ન પછી અમારે કોઈ પણ આવા પ્રકારના સંબંધો રહેલા છે નહીં. મીડિયાની સર વોટ્સએપ ચેટિંગ પણ એમણે પ્રોવાઈડ કર્યું છે. એ વોટ્સએપ ચેટિંગ થી એ ફોટોગ્રાફ્સ થી એ પ્રૂફ ના થાય કે નંબર કોનો સેવ કરી અને કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એમને કોઈ પણ મોલ્ડ વસ્તુ કરી લે છે. બાકી મેં મારો મોબાઈલ FSL માં બી મોકલવા તૈયાર છું. એને પોતાની ઈચ્છા મૃત્યુ જાહેર કરવાની એમને વાત કરી છે. એ કાયદાનો વિષય છે
અને એમને એ વધારે ખ્યાલ હશે કે ઈચ્છા મૃત્યુ જેવી કોઈ જોગવાઈ છે કે નહીં કે એવું, પણ એવું કોઈ પણ પ્રકારનું અમે એમને પ્રતાડિત કરેલા નથી કે એમને આ પ્રકારની ઈચ્છા વ્યક્ત કરવી પડે. મારા ઘરની અંદર સીસીટીવી કેમેરા લાગેલા છે. મારા ઘરમાં જેટલા દિવસો રહ્યા છે એટલા તમામ દિવસના સીસીટીવી ફૂટેજ મારી પાસે ઉપલબ્ધ છે, જેની અંદર મેં કે મારા પરિવારે એમની જોડે કોઈ પણ પ્રકારનો ખરાબ વ્યવહાર કર્યો હશે તો એનું ડોક્યુમેન્ટેશન હશે જ. તો આટલા ઘટનાક્રમ બાદ આટલા દિવસો બાદ ફરિયાદ કેમ? ફરિયાદ અમે પહેલા જ આપી દીધેલી હતી, પણ એની કોઈ પોલીસ તપાસ કરતી હશે કે ગમે તે હશે. બાકી આપણે 21/10 ઘટના બની એના બીજા દિવસે 21/10/2025 દિવસે જ આપણે રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે આની ફરિયાદ આપણે આપેલી જ છે. તમને એવું લાગે છે કે ભાઈ તમારી જે પત્ની છે એમને જે હરકત ગઈકાલથી શરૂ કરી હતી એને લીધે પોલીસ ઊંઘતી હતી ને જાગતી થઈ એમ? એવું હવે આ જ્યુડિશિયલ મેટર છે અને તંત્રનો છે, એટલે આની અંદર તો મેં કોઈ ટિપ્પણી નહીં કરી શકું. પરંતુ આપની પત્નીએ 20/10 રોજ ફરિયાદ કરેલી છે રાજપીપળા પોલીસ મથકમાં. એનો મને કોઈ ખ્યાલ છે નહીં. દવાખાનામાં એમણે સારવાર પણ મેળવેલી છે. નહીં, એના દવાખાનાનો મેડિકલ રિપોર્ટ મેં જોયો છે, એની અંદર કોઈ પણ જાતની કોઈ ઇન્જરી એમને થયેલ નથી. અને માનો કે એમને એવું કીધેલું છે કે મને ગળાના ભાગે ઇન્જરી થયેલી છે, આથી તો એ મેડિકલ રિપોર્ટ એ પ્રોડ્યુસ કરશે, કઈ વાંધો છે. મીડિયાને એમણે ફોટા પણ પ્રોવાઈડ કર્યા છે. હવે એ એમનો વિષય છે કે ફોટા એમને કેવી રીતે પ્રોવાઈડ કર્યા છે, કે જાતે એમને નુકસાન કરીને પ્રોવાઈડ કર્યા છે કે મીડિયા સિમ્પેથી કરવા માટે એમને પ્રોવાઈડ કર્યા છે. અને મેં તો એટલું જ કહેવા માંગુ છું કે માનો કે એ સાચા છે અને એમને ભારતની ન્યાય પ્રણાલી પર વિશ્વાસ છે, તો એમને આગળ વિશ્વાસ રાખવો જોઈએ. જે બી સાચું હશે એને ન્યાય પ્રણાલી ઉપર વિશ્વાસ રાખી અને ન્યાય પ્રણાલીને ન્યાયિક ટ્રાયલને ફોલો કરવું જોઈએ. રાજપીપળા પોલીસ મથકમાંથી જ અમને રિફર કરવામાં આવ્યા હતા દવાખાનામાં સારવાર મેળવવા માટે, અને પોલીસ પણ સાથે જ ગઈ હતી સારવાર મેળવવા માટે. મારા મધર બી અરસામાં સાથે જ હતા અને મારા મધરને બી રેફર જ કરવામાં આવેલા હતા. અને મારા મધરનો મેડિકલ રિપોર્ટ બી મેં મીડિયા કર્મીઓને મોકલેલો છે. ફરિયાદ સાથે જે બી મારા મધરના ફોટોગ્રાફ્સ એ બી મેં અટેચ કરીને મોકલેલું છે. તમારી પર 3 આરોપ છે. એક તો સેક્સ્યુઅલ અસલ્ટ, બીજો દહેજનો અને ત્રીજો પરસ્થિતિ સાથેનો સંબંધ. એ બાબતે શું કહેશો? તદ્દન પાયાવિહીન આરોપ છે. અને લગ્ન જીવનની અંદર સેક્સ્યુઅલ એસોલ્ટ કે એવી કોઈ ઘટના બની હોય એવું મને યાદ બી નથી આવતું. અને મેં મારા બીજી શિડ્યુલમાં રહું છું, તો એવું મને યાદ નથી આવતું કે મેં ક્યારે એમનું આ ટાઈપનું એસોલ્ટ કરેલું હોય. અને એમની પાસે પુરાવા હોય તો એ પ્રોડ્યુસ કરે. ના, કોઈ પતિ પોતાના પત્નીના વિવિધ વિડીયો રેકોર્ડ કરે એવી માનસિકતા કોઈ બી પતિની ના હોઈ શકે. અને સાથે મારી બી પોતાની ડિગ્નિટી છે. એ વિડીયો રેકોર્ડ કરું તો એની અંદર મેં પોતે બી આવી જ જાઉં. તમે ખાસ કહી શકો છો કે એ જાતે જ કર્યા છે, એ તો એવું આવો કરે કે મને કાઢી મૂકવામાં આવે. પોલીસ કર્મીઓ એ સાથે જ જ્યારે સામાન લેવા આવ્યા તો એ અરસામાં આખું વિડીયોગ્રાફી બી પોલીસ દ્વારા કરવામાં આવેલું છે. એ સ્વેચ્છાએ જાય છે એવું રેકોર્ડિંગ બી છે આપણી પાસે. તમારી પર જે આરોપ મૂક્યા છે, આરોપ કયા કારણસર મૂક્યા? જ્યારે એ તો એ જ વધારે સારી રીતે કહી શકશે, કારણ કે આરોપો એમને મૂક્યા છે તો એની અંદર મને ખ્યાલ નથી કે એમની પાસે કયા તથ્યો છે. પણ મેં એટલું જ કહેવા માંગીશ કે મને ન્યાય પ્રણાલિકા પર વિશ્વાસ છે, તંત્ર પર વિશ્વાસ છે. જે સાચું હશે જલ્દી બહાર આવશે. મને ખ્યાલ નથી. ના, એવી કોઈ કન્ડિશન નથી. આટલું બધું મેન્ટલી ટ્રોમા, મેન્ટલી ટોર્ચર, મારા મધર ઉપર ક્રુઆલિટીનો હુમલો કરો. હું અને મારા મધર એકલા જ છે. મારા મધરની 67 યરની એજ છે અને આવા જીવલેણ હુમલા કરે અને મેં ઘરે ગેરહાજર ના હોઉં અને કોઈ પણ અઘટિત ઘટના બને તો આવા સંજોગોની અંદર એક માનસિક અને ભાવનાત્મક રૂપે જે લગાવ હોવો જોઈએ એ લગાવ હવે મારો રહ્યો નથી. એટલા માટે અમારે સાથે રહેવું એ હવે સંભવ નથી. અત્યારે શું ફરિયાદ નોંધાયેલી છે? તમે શું ફરિયાદ નથી? જે 21/10 ફરિયાદ આપેલી હતી એના જ કામે માટે મેં અત્યારે આવેલો છું. જે જૂની ફરિયાદ અમે આપેલી હતી માધર ઉપર એમને અટેક ને એવું કરેલું છે, એ ફરિયાદના પ્રસંગ માટે જ અમે અત્યારે પોલીસ સ્ટેશન આવ્યા. ના, મને એવી કોઈ જાણકારી હજી સુધી રાજસ્થાન પોલીસ દ્વારા આપવામાં નથી આવેલી. બીજી તરફ પત્ની ફરી ઘરે આવવા તૈયાર છે, પરંતુ હવે ટીડીઓ ઘરે લાવવા તૈયાર નથી. આમાં મામલે સામસામે ફરિયાદો થઈ છે, ત્યારે પોલીસ કેવી કાર્યવાહી આગળ કરે છે તે જોવું રહ્યું. અમદાવાદની એનઆઈટી સંસ્થાએ ગણતંત્ર દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર એટ હોમ કાર્યક્રમ માટે વિશેષ હસ્તકલા નિમંત્રણ પત્રો તૈયાર કર્યા છે. પૂર્વોત્તર ભારતના 8 રાજ્યોની અષ્ટલક્ષ્મી થીમ પર આધારિત આ પત્રિકામાં દેશની ભવ્ય વિરાસત અને કલાનો અનોખો સંગમ જોવા મળે છે. 350થી વધુ મહિલા કલાકારોના પરિશ્રમથી કંડારેલું આ સર્જન ભારતની એકતા અને મહિલા સશક્તિકરણનું પ્રતીક છે. રાષ્ટ્રપતિ ભવનના ખાસ સ્નેહમિલન માટે તૈયાર કરાયેલી આ પત્રિકાઓ પૂર્વોત્તર ભારતની સંસ્કૃતિને જીવંત કરે છે. 26 જાન્યુઆરીના અતિથિઓને આ નિમંત્રણ પત્રો દ્વારા ભારતની સમૃદ્ધ કલા અને પરંપરાનો પરિચય થશે. इस बार का थीम जो राष्ट्रपति भवन से हमें दिया गया था, इस बार के भारत के जो उत्तर पूर्व राज्य है, जो उत्तर पूर्व के 8 राज्य जिसको हम अष्टलक्ष्मी के नाम से भी जानते हैं, तो उसके ऊपर थीम है.
આ પત્રિકામાં અરુણાચલ પ્રદેશના પ્રખ્યાત મોનપા હેન્ડમેડ પેપર અને જીઆઈ ટેગ ધરાવતી હસ્તકલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઈશાન ભારતની 350થી વધુ મહિલા કલાકારોએ દરેક બોક્સ અને પત્રિકાને કલાત્મક રીતે તૈયાર કરી છે, જેમાં સ્થાનિક કસબ અને આધુનિક ડિઝાઇનનો સુમેળ જોવા મળ્યો છે. અંતરિયાળ વિસ્તારના કલાકારોના હુન્નરને રાષ્ટ્રીય મંચ પર સ્થાન આપતી આ પહેલ ગૌરવપૂર્ણ છે. પ્રજાસત્તાક પર્વની સાંજે વિતરિત થનારી આ પત્રિકા આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના મંત્રને ખરા અર્થમાં સાર્થક કરે છે. इस बार थोड़ा सा कठिन इस क्योंकि नॉर्थ ईस्ट में हर एक स्टेट को कोऑर्डिनेट करके वहाँ के क्राफ्ट, वहाँ के जो इम्पोर्टेंट क्राफ्ट है उसमें से कुछ जीआई वाले हैं, कुछ ओडीओपी वाले हैं, कुछ ऐसे क्राफ्ट जो आदरणीय प्रधानमंत्री जी मन की बात में भी जिक्र किए थे, जैसे अरुणाचल प्रदेश का मोनपा हैंडमेड पेपर. तो इन सभी से कोऑर्डिनेशन करके हमने पहले इनिशियली थीम बनाया, फिर उस थीम का प्रोटोटाइप हुआ, फिर मल्टीपल राउंड हमारे राष्ट्रपति भवन के साथ मीटिंग हुई एंड देन दैट गेट अप्रूव. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે 17મા આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા અને ઝારખંડના 218 આદિવાસી યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં રાષ્ટ્રભાવના જગાડવી, વિવિધ રાજ્યોની સંસ્કૃતિ પરંપરાઓનો પરિચય કરાવવો અને તેમનામાં નેતૃત્વનો ગુણો વિકસાવવાનો છે. 7 દિવસના પ્રવાસ દરમિયાન યુવાનો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ સરદાર પટેલના જીવનમાંથી પ્રેરણા મેળવશે તથા વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવશે. मोर नाम है पल्लवी यादव और मैं छत्तीसगढ़ के जिला बीजापुर के मूल निवासी हूँ और मैं यहाँ युवा आदान प्रदान महोत्सव मनाए बर उपस्थित हुए हैं. तो यहाँ के हमन यहाँ आए तो हमन एकता के विविधता जान पहचान बढ़ीस और हम सब एकजुट हुए. सब जिला के लोग निवासी मन आइन आदिवासी समारोह मनाए बर. तो यहाँ हमन सब अपन अपन प्रोग्राम के प्रस्तुति दें और मैं हाँ आदिवासी वेशभूषा में आप लोगों के सामने उपस्थित हूँ. जिस प्रकार से विविध राज्यों से सभी हमारे आदिवासी भाई बहनें यहाँ पे आए हैं, वह एक भारत श्रेष्ठ भारत की जो संस्कृति है, जो विचार है, उससे सब एक दूसरे के संस्कृति को भी जानेंगे, ज्ञान का भी आदान प्रदान होगा और राष्ट्र भाव भी उनके अंदर बहुत ही अच्छे से उसको प्रेरणा मिलेगी. ऐसे सभी सेशंस भी यहाँ पे है. 7 दिन तक कई सारे महानुभावों से उनका व्यक्तिगत वार्तालाप भी होने वाला है, जो पूरे दुनिया की एक अजायबी है. વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વર્ષ 2000માં પોતાની પત્નીની ઘાતકી હત્યા કરી 25 વર્ષથી પોલીસને થાપ આપી રહેલા રીઢા આરોપીને ઉત્તર પ્રદેશના કુશીનગર ખાતેથી ઝડપી પાડ્યો છે. 16 એપ્રિલ 2000ના રોજ ભાદરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડોદરા સાવલી રોડ પર આવેલી એક નર્સરી પાસે ગટરમાંથી કોથળામાં બંધ હાલતમાં એક અજાણી સ્ત્રીની સળગેલી લાશ મળી આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી ભરથરી ઉર્ફે નિરાલા પ્રસાદ વિશ્વનાથ કનકરે તેની પત્ની પર જ્વલનશીલ કેમિકલ છાંટી તેની હત્યા કરી હતી અને પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી ગટરમાં ફેંકી દીધી હતી. વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલની સૂચના મુજબ ઓપરેશન પરાક્રમ અંતર્ગત લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત એલસીબી પીઆઈ KR સિસોદિયાના માર્ગદર્શન હેઠળ ટીમે વર્કઆઉટ શરૂ કર્યું હતું. એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ ખોડાભાઈ હર્ષકુમાર અને શક્તિસિંહને બાતમી મળી હતી કે આરોપી હાલ ઉત્તર પ્રદેશમાં તેના વતનમાં છુપાયેલો છે. પોલીસ ટીમ ત્યાં પહોંચી ત્યારે આરોપીને પકડવો પડકારજનક હતો, તેથી પોલીસ જવાનોએ વેશ પલટો કરી ગામમાં રેકી કરી આરોપીના ઘર નજીક ચીકીની લારી અને પાન પડીકીની દુકાન પર મજૂર તરીકે વોચ ગોઠવી હતી. તે દરમિયાન જેવો આરોપી ઘરની બહાર નીકળ્યો કે તરત જ સતર્ક ટીમે તેને દબોચી લીધો હતો. પકડાયેલ આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે ગુનો કર્યા બાદ તે શરૂઆતમાં મુકુટનગર પાસે રોડ ઉપર મગફળીની લારી ચલાવતો હતો અને ત્યારબાદ પોતાની ધરપકડ ટાળવા માટે સતત સરનામા બદલીને રહેતો હતો. હાલ વડોદરા ગ્રામ્ય પોલીસે આરોપીનો કબજો મેળવી ભાદરવા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરના B ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ કરીને જુગાર રમતા 6 શખ્સોને 32,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજની સૂચના મુજબ એલસીબી પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ ટીમો કાર્યરત હતી. તે દરમિયાન પીએસઆઈ વીપી મલ્હોત્રા અને તેમની ટીમને બાતમી મળી હતી કે તાડિયા વિસ્તારમાં આવેલ ચોકમાં ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીવાળા સ્થળે દરોડો પાડીને જુગાર રમતા 6 ઇસમો પાસેથી રોકડા રૂપિયા, જુગારના સાધનો, કુલ કિંમત 32,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં સુરેશભાઈ વસાવા, હરીશભાઈ માછી, વિજયભાઈ પરમાર, વિપુલભાઈ વસાવા, નવીનભાઈ વસાવા તેમજ શનિભાઈ વસાવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સંજયભાઈ મિસ્ત્રીને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાગરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કંપની દ્વારા વહેલી સવારથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતા વીજ ચોરોમાં દોડધામ મચી જવા પામી હતી. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ટીમ 10 થી 12 વાહનોના કાફલા સાથે પોલીસ બંદોબસ્ત સાથે વાગરા તાલુકાના અરગામા, આકોટ, વચનાદ અને રાહાડ સહિતના ગામોમાં પહોંચી હતી અને ઘરેલું તેમજ વ્યવસાયિક વીજ જોડાણોની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ અચાનક કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી. વીજ ટીમ દ્વારા વીજ મીટરોની તપાસ, વાયરિંગની ચકાસણી, લોડની સ્થિતિ અને ગેરકાયદેસર જોડાણો અંગે વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. કેટલાક સ્થળોએ લાંબા સમયથી શંકાસ્પદ ગણાતા જોડાણો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વાહનો અને પોલીસ સાથે વીજ કર્મચારીઓ પહોંચતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જોકે વીજ કંપનીના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે આ ચેકિંગ નિયમિત અને કાયદેસર પ્રક્રિયાનો એક ભાગ છે. ચેકિંગની કાર્યવાહી પૂર્ણ થતાં કેટલા વીજ જોડાણોમાં ગેરરીતિઓ બહાર આવી છે તેની સત્તાવાર માહિતી ઉપલબ્ધ થશે. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકના વિદેશી દારૂ સહિત 10 લાખના મુદ્દામાલના ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપીને પોલીસે સાગબારા ખાતેથી ઝડપી પાડ્યો હતો. ગત તારીખ 27મી મે 2025ના રોજ ભરૂચ એલસીબી અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર જીઆરડીસી ઓફિસ બહારથી ઇકો કાર અને પાયલોટિંગ કરતી સ્વિફ્ટ કાર સાથે 2.82 લાખનો દારૂ મળી કુલ 10.2 લાખના મુદ્દામાલ સાથે વાલિયા તાલુકાના આમલા ગભાણ ગામના બુટલેગર સતીશ સોમા વસાવા અને વિપુલ ભરત વસાવાની ઝડપી પાડ્યો હતો. આ પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ અને વિદેશી દારૂ આપનાર સાગબારાના પલાસવાડા ગામના સરપંચ ફળામાં રહેતો હરીશ ઉર્ફે હરીશચંદ્ર છગન વલવીને અંકલેશ્વર જીઆરડીસી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. મક્તમપુર સ્થિત સિદ્ધિવિનાયક મંદિર ખાતે ગણેશ જયંતિ નિમિત્તે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના મક્તમપુર સ્થિત સિદ્ધિવિનાયક મંદિર ખાતે ગણેશ જયંતિ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમો અનુસાર વિશેષ આરતી, પૂજન અર્ચન અને ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી. ઉત્તમ સ્થાન કયું કીધું કે 6 વાગ્યા પહેલા કરો ઉત્તમ સ્થાન. 6 થી 7 મધ્ય પરિસ્થિતિ કે બ્રહ્મ મુહૂર્તમાં પહેલા શૌર્ય, ઉર્જા, શૂરવીરતા, મહારાણા પ્રતાપ, શિવાજી, લક્ષ્મી. હિન્દુ સંસ્કૃતિ એવું કહે કે ભાઈ ઘરના મેન માણસ ઉઠતા પહેલા પોતાની પત્ની ઉઠીને. મારું નામ દીપક છે. શ્રી સિદ્ધિવિનાયક મંદિર મક્તમપુર ભરૂચ. આજ રોજ સિદ્ધિવિનાયક મંદિરમાં ગણેશ યાગ થાય છે. નારિયેળનો ઓમવાનો ટાઈમ 5:30 વાગ્યાનો છે. એમાં ભક્તો લાભ લે છે. જિલ્લામાંથી આવતા છે ભક્તો. આમાં સાંજના આરતીનો ટાઈમ 7 વાગ્યાનો છે. કેક કટિંગ આરતી પછી થાય છે. 182 વર્ષ જૂનું સિદ્ધિવિનાયક મંદિર છે. એમાં અન્ય જિલ્લામાંથી ભક્તો આવે છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆરડીસી નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ગેરરીતિના આક્ષેપ વિરોધ પ્રદર્શન. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે પોલીસના ઘર્ષણના દ્રશ્યો. કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન દોડ પૂર્ણ કર્યા બાદ એક યુવાનની અચાનક તબિયત લથડી. સારવાર દરમિયાન મોત નીપજ્યું. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે મહિલા પોલીસકર્મીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરતા ચકચાર. મહિલા પોલીસકર્મીના અંતિમવાદી પગલા પાછળનું રહસ્ય અકબંધ. કથિત લાંચ કાંડની ચર્ચા વચ્ચે અંકલેશ્વર પાલિકાની સામાન્ય સભા મળી. એજન્ડા પરના તમામ કામોને વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂરીની મહોર. વિપક્ષનો લોકશાહીનું ગળું ઘોંટ્યાનો આક્ષેપ.
અંકલેશ્વરમાં એસઆઈઆરની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ સાથે વિરોધ કરનાર કોંગ્રેસ અને આપના કાર્યકરોની પોલીસે અટકાયત કરી. કોંગ્રેસના આગેવાનોના પોલીસ મથક ખાતે ધરણા પ્રદર્શન. ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના ગુજરાત પ્રદેશના નવનિયુક્ત અધ્યક્ષ તથા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનું ભરૂચમાં ભવ્ય સ્વાગત. બાઇક રેલી બાદ જિલ્લાના આગેવાનોની કાર્યકરો સાથે પરિચય બેઠક યોજાઈ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.